અને આ મામા ભૂત થઈને સર્જાય આવા પ્રેમના ઇતિહાસો બની ગયા છે. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી વંચાણા નહીં, પણ ઓલા પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી વંચાણા નહીં. ઈ તો લોહે લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા. પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી તરિયાવ તાગ દીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. એટલે એવા નવા પ્રેમની ઘટના આપણા અહીંયા સૌરાષ્ટ્રમાં થાય. માંગડા વાળો ભૂત થઈને હરજાય એ આપણા સૌરાષ્ટ્રમાં થાય. બાકી બધી પ્રેમ એટલે કઈ ખબર જ નથી પ્રેમ શું કહેવાય સાહેબ. હા એટલે એકાદી કડી યાદી કરાવું. પણ પાઘડિયું જોને 50 અરે રે એક માંગા ટાળી એ કઈ નહીં, પણ ઈ ઘોડો ને યહવાર અરે રે હું તો મીટન ભાડું માંગડો, પણ પદમાં તારો પ્રીતમ અરે રે રાજ હિરણ ની હદ માર્યો, પણ એને જાજા ભણજો જુહાર અરે રે એવું મરતા બોલ્યો વાળો માંગડો. હે એવો પ્રેમ નો રે પૂજારી મરદ માંગડો, અને ઓરટી સતી પદ્માજી નો પ્રેમ રે રે ઓરઠ નાવજ. એજી વારી જાવું લખવાર વાળાની વાત ને, એજી વાળી જાવું લખવાર વાળાની વાત ને. અને એટલી ને એટલી વાત થોડાક આગળ વ્યા જાવ એટલે પોરહા વાળાનું પાદર એમાં ચારણ અને ચારણિયાણી એ બે વાતું કરે છે. આ સમજવા વાળો વર્ગ હોય ને આવું સાહિત્ય કરાય, બાકી સાહિત્ય ધૂળમાં થોડું નાખી દેવાય સાહેબ. હા ઇતિહાસ રસો ને પઠાન જસો ને जिसको ગાયા, તલવાર કી સાહો ને जिसको ધુલરાયા, વહી કલમ કા ધની. આ જે પોરહા વાળો દરબાર કચેરી ભરીને બેઠો ને એમાં ચારણ અને ચારણિયાણી ભાદર નદીના પટાંગણની માલપા ચારણ કે છે ચારણિયાણી અહીંથી એક ડગલું હેલને તો તને દ્વારકા વાળાનો આમ છે કે ચારણ નો હલું તું વિયો જાતો ખરા. એ કે નો હલું થોડોક આગળ વિયો જાય ને ડુંગરા માથે ઉભો રહે કે ચારણિયાણી અહીંથી એક ડગલું હેલને તો તને મારા ગળાના આમ છે કે ચારણી કે હવે કોઈ દી નો હલું. અને ઈ જેને કહેવાય પોરહા વાળો દરબાર કચેરી ભરીને બેઠો હો અને એમાં કહુંબા થાતા. આ દારૂની તો બધું હમણે આવ્યું, પણ કહુંબા થાતા ખરલમાં નાખા ખુસરુક ઘૂટા અને ગરણીમાં નાખાતા ત્રંબક. બાપ પીવે તો બેટાને ચડે ને બેટો પીવે તો બાપને ચડે. અને એમાંથી એક અંજળી ભરીને હાથીના માવજને આપો. રેડું ફીડું ફોરું ધરતીની માથે પડે તો ધરતીના હાથ પાતાળ વિંધી. શેષનાગ માથે ઠરે. બિલ્લી જો પીવે તો સ્વાન હુકો બાન હરે. અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. અને મૂર્ખ જો પીવે તો અનાજોખી મોઠ મારે. અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો. કહે કવિ સવિસંદ કસુંબા કો એસો રંગ. ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો. આવા કહુંબાની લાણીઓ હાલતી હતી ને એમાં ચારણ આવ્યો મામા અને કીધું જય માતાજી દરબાર તો જય માતાજી ચારણ પધારો. અને એમાંથી એક જ બે અંજળી દીધી અને ચારણને કહુંબો ચડવા મંડાણો. અને તે દરબારે કીધું હવે ચારણ કઈક થવા દો. અને ચારણ જેને કહેવાય કહાટ ઘૂંબીએ લૂંબીએ ગંબાર વેદળ બેવળ સોવળીએ લાડ મહેલીએ લાડ ગહેલીએ નીર જલે ને જલે નળિયા એંગર ગાંધ ગગવા ઉપર નાયર અમે નયા સર ગુબરિયા. તે જ માલક હતું તણ કુંવર હાલણ સોઈ ત્રણી રથ હાંભરિયા મને સોઈ ત્રણી રથ હાંભરિયા. સેડા ગહાટી વોદળા કાળા દોબળા ગભાર સોપે દેશ ગોતા રાતી ઉતરા ધરાર થતો. સિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી. એક ધારા મેઘ રાજા મંડાળા ગપાર. પ્રહેંડાળા ઇન્દ્ર વાળા ખડતાળા પાણી ગાળા હાથી વૈડ વાળા કાળા મંડાળા હિલોળ. નદી નાળા ધીકા કાળા નદી નાળા ફાડી નાખે હાળા માથે જળા તાળા ફેલી ગયા કટોળ. આવું વરસાદનું વર્ણન થવા મંડાણું. અને ગાની ખરી જેવડી વાદળી ધીરે ગીર માંથી આવી અને પોરહા વાળા દરબારની માલપા વરસાદ અંતરા ધાર વરહવા મંડાણો. અને એમાં ઉપર વાત જે વાદળી વરી હતી ને ગાંડી ગીર માંથી પાણી આવ્યું ને ચારણિયાની તણી લઈ ગયું. કાંઠે ઉભેલા માણસો એમ કહેતા હતા બેન બાપા બહાર વીએ તું તણાઈ જાય. તો ચારણિયાની એક જ જવાબ દેતી હતી મને મારો ચારણ ગળાના હમ